બાપાનું જે સમાધિ મંદિર છે તેને કેટલું સરસ રીતે સુશોભન કરવામાં આવ્યું છે. જેના ફુગાઓથી આખી છત બનાવી નાખવામાં આવી છે. નાના નાના ફુગાઓથી સરસ મજાનું સુશોભન કરવામાં આવ્યું છે. જોઈશું આગળ ગેટનો પણ સરસ મજાનો નજારો. આપણને સરસ મજાના બાપાની બંડીના દર્શન થયા દર્શન થયા છે. વાસણના તમે જોઈ શકો છો સરસ મજાના પિત્તળના. અહીંયા જે સરસ મજાની વ્યવસ્થા કરી છે ભાઈ. બાપા પ્રત્યે ઘણી લાગણીઓ છે, કેમ કે બાપા જેવા સંત હોવું ને એ બહુ મહત્વનું છે આપણા જીવન. તો મિત્રો પહેલા તો બધાને બાપા સીતારામ. આપણને બધાને ખબર જ છે કે આવનારી તારીખ 29/7/2026 ના રોજ બગદાણા પરવાના બગદાણા ધામ ખાતે સરસ મજાનો એમ કહી શકાય કે બાપા સીતારામનો ગુરુ પૂર્ણિમાનો મહા ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. મિત્રો આજે તારીખ 27 ના રોજ આપણે અહીંયા બગદાણાની અંદર પહોંચી ચૂક્યા છે. અને આ વિડીયોમાં આજે બગદાણાની અંદર કેવો સરસ મજાનો લાઈટોથી એમ કહેવાય તો બાપાના મંદિરને સુશોભનનો શણગાર કર્યો છે એ હું તમને બતાવીશ. કેટલો નવો શણગાર છે, તમામ જગ્યાએ કેવું પ્રકારનું સુશોભન છે, તૈયારીઓ કેવી છે, તમામ વસ્તુઓ આ વ્લોગના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરી. ખરેખર વિડીયોની અંદર ખૂબ મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક ઉપરથી જોતા હોય આપણે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો યુટ્યુબ ઉપરથી જોતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે અહીંયા બગદાણાના તમામ વિડીયો આજે ગુરુ પૂનમ સુધી લઈને તમામ વિડીયો આપણી આ મહેશ કાઠી વ્લોગની ચેનલ ઉપર હું અપલોડ કરતો રહીશ. તો આવો પહેલા જઈએ અને સરસ મજાના ગેટથી જ જે કંઈ સુશોભન છે અને જે કંઈ તૈયારી છે એની માહિતી તમારા સુધી પહોંચાડીએ. તો મિત્રો બગદાણાની અંદર પ્રવેશ કરતા જ આપણને સરસ મજાનું બાપા સીતારામના મુખ્ય મંદિરનો ગેટ જોવા મળશે, જેમાં સરસ મજાનું બાપા સીતારામ લખેલું છે ને એક્ઝેક્ટ બાજુમાં બાપા સીતારામનું ધજા પણ આપણને જોવા મળશે. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડની અંદર કે આપણે છે બગદાણાના પરિસરમાં. સોરી માફ કરજો, કપડાં ચેન્જ થઈ ગયા છે કેમ કે આગળનું સીન છે એ આપણે કાલે શૂટ કર્યું હતું અને કાલે થોડીક ઇસ્યુ થઈ હતી એના હિસાબે આપણે શૂટ ન કરી શક્યા. પણ તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો અહીંયા જે સરસ મજાની વ્યવસ્થા કરી છે ભાઈ. સુશોભનની વાત કરીએ તો અંદર આવતા સરસ મજાના તમને લાઇટિંગ વાળા સરસ મજાના ઝુમર જોવા મળશે, લાઇટિંગ જોવા મળશે. અને ભાઈ મોટી સંખ્યામાં આજે એમ કહી શકાય કે ગુરુ પૂનમ હોય એ નિમિત્તે જનમેદની ઉમટી પડી છે. ખાસ આપણે તમામ જગ્યાએ નજર કરશું. મંદિરની અંદર ખાસ તમે જોઈ શકો છો આપણે ગ્રાઉન્ડનું પરિસર જોયું અને મંદિરને પણ સરસ મજાનું સુશોભન કરવામાં આવ્યું છે. અને મંદિરમાં પણ તમે જોઈ શકો છો અત્યારે મોટી માત્રામાં જનમેદની છે એ બાપાના દર્શન કરવા અથવા તો ગુરુ પૂનમનો લાભ લેવા માટે પહોંચી ચૂકી છે. અને હાલ તમે જોઈ શકો છો બાપાનું ગાદી મંદિર છે ત્યાં પણ દર્શન કરવા માટે થઈ અને મોટી સંખ્યામાં જનમેદની છે એમ કહી શકાય ઉમટી પડી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાણા છે. તમે જોઈ શકો છો છે. જુઓ મિત્રો આ છે ગાદી મંદિર કે જ્યાં અત્યારે ગુરુ પૂનમની આજની રાત છે અને બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જનમેદની છે તમે જોઈ શકો છો ઉમટી પડી છે. જુઓ છે આવી રીતના કંઈક બાપાના ગાદી મંદિરને આપણે હાલ દર્શન કરીશું છે. હાલ મિત્રો તમે મારા બેકગ્રાઉન્ડની પાછળ જોઈ શકો છો કે બાપાનું જે સમાધિ મંદિર છે તેને કેટલું સરસ રીતે સુશોભન કરવામાં આવ્યું છે. દર વર્ષે કંઈક ને કંઈક નવું આ વખતે તમે જોઈ શકો છો સરસ મજાનું બાપાનું મંદિરનું સુશોભન વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. જુઓ છે આવી રીતના કંઈક પુષ્પોથી સરસ મજાનું સુશોભન થયું છે. તો હાલ મિત્રો આપણે બાપા સીતારામનું જે ગાદી મંદિર છે ત્યાં અમુક જે બાપા સીતારામ હયાત હતા ત્યારે એની યાદી કહી શકાય એવા વાસણો અહીંયા આપણે હાલ દર્શન થયા છે. વાસણના તમે જોઈ શકો છો સરસ મજાના પિત્તળના અને ત્રાંબાના સરસ મજાના વાસણો છે, જેમાં બેડું છે, ગ્લાસ છે, થાળી છે, વાટકા છે, ડોલ છે, ઘણી બધી વસ્તુ છે એના હાલ આપણે દર્શન થયા છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો ઉપર સરસ મજાની મઢુલી છે. હાલ એનું પણ એમ કહી શકાય કે સરસ મજાનું ઓલું કરવામાં આવ્યું છે. તો મિત્રો મેં તમને જેમ વાત કરી એમ કે આપણે અત્યારે હાલ છે બાપાના એમ કહી શકાય ગાદી મંદિરની અંદર. ત્યાં આપણને સરસ મજાના બાપાની બંડીના દર્શન થયા છે. નીચે ગોધરા અત્યારે જે યાત્રિકો બહેનો ભાઈઓ પધારે છે વિનંતી. હાલ મંદિર મિત્રો આપણે બગદાણાના મેઇન પરિસરની અંદર છે. તમે જોઈ શકો છો બાપાના મંદિરને નાના નાના ફુગાઓથી સરસ મજાનું સુશોભન કરવામાં આવ્યું. તમે જોઈશો આગળ ગેટનો પણ સરસ મજાનો નજારો. અને ભાઈ ખરેખર અદ્ભુત દ્રશ્યો એમ કહી શકાય કે બાપાના મંદિરના આપણને હાલ જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીંયા પણ સરસ મજાના ફુગાઓથી આખી છત બનાવી નાખવામાં આવી છે. સરસ મજાના બે કલરના એમ કહી શકાય કે ફુગા છે. તમે જોઈ શકો દૂધિયા છે ને એકદમ બ્લુ છે. સરસ મજાનું ભાઈ બાપા સીતારામનું અને હાલ બાપા સીતારામના આપણે દર્શન પણ થઈ ચૂક્યા જેવું છે.
એટલે આવી કંઈક વ્યવસ્થા છે. મંદિરની અંદર પણ ઘણી મોટી માત્રામાં લોકો છે, એમ કહી શકાય કે બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે, જેવો છે. તો હાલ મિત્રો આપણે સરસ મજાના બાપા સીતારામના બગદાણા ધામની અંદર હાલ ઉપસ્થિત છે અને આપણને બધાને ખબર છે કે આવનારી તારીખ 29/7/2026ના રોજ બગદાણા ધામની અંદર સરસ મજાની ગુરુ પૂર્ણિમાનો મહા ઉત્સવ ઉજવવાનો છે. તો આજે 27 તારીખના રોજ આપણે સરસ મજાના બગદાણા ધામની મુલાકાત લેતા તો આપણે ઘણા શ્રદ્ધાળુ અથવા તો જે કંઈ સ્વયંસેવકો ભાઈઓ આપણને મળ્યા છે એની પાસેથી થોડીક આપણે વિગતવાર માહિતી લઈએ કે એ લોકો કેટલા ટાઈમથી અહીંયા આવે છે, એ લોકોને અહીંયા આવીને કેવું લાગે છે, બાપા પ્રત્યે કેટલો ભાવ છે એ થોડુંક જાણીએ. અને આપણે પણ આ સરસ મજાના જે કંઈ ભાઈઓ દર્શનાર્થે આવ્યા છે તે કેવો લાભ લઈ રહ્યા છે એનો વિડીયોના માધ્યમથી આનંદ લઈએ. કેમ છો? જય બાપા સીતારામ. બાપા સીતારામ. કેમ છો? મજામાં? એકદમ આનંદમાં. અમે ઘણા વર્ષોથી અહીંયા આવી રહ્યા છે. આજે અમે જુનાગઢથી આવ્યા છે અને ગુરુ પૂર્ણિમા છે તો એક દિવસ અગાઉ અહીંયા દર્શન કરી લઈએ. પછી અમે જ્યાં જુનાગઢ રહેતા હોય ત્યાં ગુરુ પૂર્ણિમાનો એટલો જ મહત્વ છે તો ત્યાં બધા ધામધૂમથી ઉજવીએ. અને બાપાની તો વાત શું કરવી, આખા જગમાં બાપાના પરચા પ્રખ્યાત છે. જેટલા પણ માણસો અહીંયા આવે છે ભૂખ્યો કોઈ જાતો નથી, આશીર્વાદ લઈને બાપાના જાય છે. અને બાપા જ્યારે પોતે પણ હાજર હતા ત્યારે અનેક પરચાઓ પૂર્યા છે, બધાને એ વસ્તુ ખબર છે. અને ગામે ગામ બાપાની ફોટો મૂર્તિ કંઈ ના કોઈ સ્વરૂપે હોય જ છે કે આવા સંત મહાત્માના ફક્ત દર્શન કરવાથી પણ માણસનું જીવન ઉજળું થઈ જતું હોય છે. અને આજે બધા અમે લોકો 25-30 જણા લોકો આવ્યા છે અને બાપાના દર્શન કરશું અને બસ એમના આશીર્વાદ પ્રાપ્ત કરશું. હાલ કહીએ ભાઈએ સરસ વાત કરી કે ગુરુ પૂર્ણિમાનો દિવસ હજી 2 દિવસ દૂર છે અને એના જે કંઈ જે જગ્યાએ રહે છે ત્યાં પણ ગુરુ પૂર્ણિમાનું બહુ મોટું મહત્વ હોય તો ત્યાં પણ હાજરી આપવી પડે. તો બાપા સીતારામના સાનિધ્યમાં આજે 2 દિવસ અગાઉ આવીને બાપાના દર્શન કર્યા, પણ આના તમે વહેલા આવીને દર્શન કરી લીધા એનું કારણ જણાવશો? હા, કેમ કે કાલે અમારે પોતાના જુનાગઢમાં પણ ભવનાથ છે, ગિરનાર છે અને ગુરુનું મહત્વ બધાનું રહે જ છે બધાના જીવનમાં. તો બધા પોતપોતાના સ્થાને દર્શન કરી શકે. અમે અમારો એવો ધ્યેય છે કે અમે અમારા જે સ્થાને છે ત્યાં તો દર્શન કરીએ પણ એક દિવસ અગાઉ બાપાના પણ દર્શન કરીએ એવું અમારા મનમાં હતું. અને અહીંયા પણ દર્શન કર્યા, માતાજી મોગલ માતાજીને પણ દર્શન કર્યા અને આશીર્વાદ પ્રાપ્ત કરીને સારું અનુભવીએ છીએ અમે બધા. ભાઈએ સરસ વાત કરી, પણ એક ખાસ મારે પ્રશ્ન પૂછવો છે કે બાપા સીતારામ પ્રત્યે એટલી તમને લાગણી છે કે આજે હજી 2 દિવસની ગુરુ પૂર્ણિમાની રાહ છે, એ છતાંય તમે અગાઉ દર્શન કરવા આવી ગયા છો, તો બાપા પ્રત્યે તમને જીવનમાં કેટલી લાગણી છે એના વિશે જણાવશો? બાપા પ્રત્યે ઘણી લાગણીઓ છે, કેમ કે બાપા જેવા સંત હોવું ને એ બહુ મહત્વનું છે. આપણા જીવનમાં એમના આશીર્વાદ બહુ મહત્વના છે. અને કોઈ વ્યક્તિ કે માણસ એકવાર જઈ શકે નહીં ના આવી શકે, પણ બાપાની હાજરી સાક્ષાત અહીંયા છે અને એટલા માટે જ બાપા પ્રત્યે બહુ પ્રેમ છે, બહુ શ્રદ્ધા છે, બહુ વિશ્વાસ છે. ખૂબ સરસ ભાઈ, ખૂબ સરસ મજાની માહિતી આપી કે ભાઈ અહીંયા સાક્ષાત બાપા સીતારામ આજે આપણી વચ્ચે દેહ રૂપે ઉપસ્થિત નથી પણ બાપાનો હરેક જગ્યાએ અહીંયા સાક્ષાત વાસ છે. બોલો બધા જય બાપા સીતારામ.